સુરત શહેરમાં ખાડીમાં આવેલા પૂરના કારણે અનેક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખાડી પૂરના કારણે એક વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતા તેની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ગંદા અને દુર્ગંધયુક્ત ખાડીના પાણી ગોડાઉનમાં ઘૂસી જતા મોટી માત્રામાં રાખેલું અનાજ બગડી ગયું હતું। પાણી ઉતરી ગયા બાદ પણ ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પલળેલી હાલતમાં પડ્યું હતું, જેના કારણે તે વેચવા લાયક રહ્યું નથી અને તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગી હતી। ખાડીના પૂરના કારણે અનેક વેપારીઓ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। વેપારીઓએ સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ નુકસાનનું યોગ્ય સર્વે કરી વહેલી તકે આર્થિક સહાય અને વળતર આપવાની માંગ કરી છે। મારું નામ છે ભાવેશ સોડવડિયા। હું મૂળ તો સૌરાષ્ટ્રનો રહેવાસી છું। અહીંયા 2004થી દુકાન ચલાવું છું અને આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા, આમાં કાંઈ મને ટપો પડતો નથી। અમારે તો છે નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર નોલેજ ન હોય। હવે અમારે આ વિસ્તારમાં પાણી હતું અને સાકેતધામ વિસ્તારમાં પાણી નહોતું, એટલે અમારો વિસ્તાર તો બધો સેમ જ આવે છે, છતાં આ રીતના કેમ છો એમાં અમને કંઈ ખબર પડતી નથી। છતાં અમારે 18-20 લાખ રૂપિયા જેવું નુકસાન છે, એ બધા જાણે છે, સરકારી કંપની જાણે છે। આમાં જે સહભાગી થાય એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બીજું બાકી